ભાગવત કથા હોય ત્યાં શંકર ભગવાન મહાદેવ અવશ્ય પધારે પધારે પધારે. કારણ કે આપણા પહેલા વૈષ્ણવ કોણ છે? મહાદેવજી. આપણે માનસી ગંગા જઈએ તો ત્યાં ચકલેશ્વર મહાદેવ છે. તો શરૂઆતમાં તો બા ભેગા જઈએ ને તો બા જય શ્રી કૃષ્ણ કરે, પણ આપણા મનમાં આ ભાણા જેવા વેમને મેં એટલી બધી શંકાઓ કરી પુષ્ટિ માર્ગમાં. પછી જે પધાર્યા ને એને મેં પૂછ્યું, મેં તો આમ તો તમે બધા શંકર ભગવાન મંદિર જવાનું ના પાડો છો, અન્યાશ્રય થાય ને આમ થાય ને તેમ થાય, અહીંયા તો આપે જે પધારો. એ કે જો હિન્દુ એક વાત એ, શંકર ભગવાન આપણા પહેલા વૈષ્ણવ, તમે વૈષ્ણવ ને વૈષ્ણવ મળે શું બોલો? જય શ્રી કૃષ્ણ. તો અમે જય શ્રી કૃષ્ણ કરવા આવી, શંકર ભગવાન પસંદ થાય? મેં તો વાત તો સાચી છે. હવે બીજું, અહીંયા વ્રજમાં દરેક દેવતા છે ને ઠાકોરજી માટે આવ્યા છે. 4.5 મહિના ઠાકોરજીએ બોલાવ્યા છે કે મારા નંદ બાબા યશોદાજી ઉંમરવાળા છે ને શ્રમ લઈને 68 તીર્થની યાત્રા ન કરી શકે, ચાલી ન શકે, તો તમે બધા 4.5 મહિના તો અહીંયા હોય જ છે. પણ પછી ગમી જાય જાતા નથી, વ્રત છોડીને કોણ જાય? તો અહીંયા જેટલા દેવ દેવતા છે ને એ ઠાકોરજી માટે આવ્યા છે, એટલે આપણે એને માન આપીએ છીએ. એટલે આપણે અંબામાના મંદિરમાં જવાય, શંકર ભગવાનના મંદિરમાં જવાય, ગણપતિમાં જવાય અને હનુમાનજીમાં જવાય. તો ધીમે ધીમે મને આજ થતું બધું, આજે ભાણાને થયું એ જ. પણ વલ્લભની કૃપાથી બાળકોએ એટલી બધી કૃપા કરી કે બધાએ સમજણ પાડી અને સમજીને આમાં આવીને એટલે હવે કોઈ શંકા નથી. કારણ ગીતાજીમાં ઠાકોરજીએ કહ્યું છે, સંશય આત્મા વિનશ્યતિ. સંશય કરો ને એટલે તમારું બધું પતી જાય. શંકાને સ્થાન આપણા માર્ગમાં છે જ નહીં. તો મારો કહેવાનો આશય, આજની તારીખમાં આ બધું બને જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. મીન એટલે માછલી, રહત જલ આશરે. માછલી ક્યાં રહી? આશરો કોનો? એને જળનો. તમે જળ વિના માછલીને, ઓલા નાના હતા ને ત્યાં છોકરાને આપણે શીખવાડતા હતા, યાદ નથી? મછલી જનકી રાની હે, જળની રાણી છે મછલી. અંદર રખો તો આનંદ કરે, બહાર નિકાલો તો મર જાય. બહુ સરસ છે. હવે તો ભૂલી ગયા આપણે ભણાવતા છોકરાઓને. તો મીન માછલી જળના આશરે જીવે. હવે ઘણા એને કે બહાર મૂકે, તરફડીને મરી જાય. જળ વિના માછલી રહે નહીં. તમે એને દૂધમાં નાખો ને, હવે જળ કરતાં દૂધની કિંમત કેટલી? અમૃત ગણે. એ દૂધમાંય મરી જાય. તમે એને મધમાં નાખો, એ મધમાંય મરી જાય. તમે એને ઘીમાં નાખો, મારા વાલા ગમે એ પ્રવાહીમાં નાખો, માછલી જળ ન હોય ને તો તરફડીને મરી જાય. હવે જો પૂર આવે ને ગમે એટલું નદીમાં, તો માછલી તણાય નહીં. એ હામાં પાણી ઉલટાની આમ તમે જુઓ ને એને એવો આનંદ આવે. અને મોટો હાથી પડ્યો હોય ને એને પૂર તાણીને લઈ જાય, લીલામાં પહોંચી જાય. આશરો એને જમીનનો છે. હાથીને કોનો આશરો? જમીનનો. એટલે જમીનમાં એનું બળ જુઓ તમે. આપણે ઓલું અષ્ટમ સ્કંદ કે એમાં આવે છે, મગર અને હાથીનું ગજરાજ. તો ઓલો ગજ હાથી પડે છે અંદર, એનામાં 1000 હાથીનું જોર ક્યારે હોય? જમીન ઉપર હોય.
હવે અહીંયા પડ્યો તો મગર એનો પગ પકડી લીધો. હવે મગરનું જળની અંદર 1000 ગણું જોર, હાથીનું 1 ગણું થઈ ગયું. 1000 વર્ષ સુધી ગજેન્દ્ર મોક્ષની કથા આવે, જો ભૂલી ગઈ હતી. હવે આવું થાય છે ઉંમર થાય તો આનું 1000 ગણું જોર, કારણ કે એનો આશરો કોનો હતો? મગરને જળનો. અને હાથીને કોનો આશરો? જમીનનો. તો અહીંયા તમે જુઓ, હાથીને આશરો જમીનનો એટલે પૂરમાં, અને માછલીને વધુ મજા આવે, પૂર આવે કે ગમે પણ હા જળ સુકાઈ જાય ને તો માછલી પછી નદીમાંય મરી જાય. એને નદીથી મતલબ નથી, એને જગ્યાથી મતલબ નથી, એને મતલબ જળથી છે. તો આપણે પણ જો આશરો જે માછલીને જળનો, એમાં શું કે જો વિઠ્ઠલ નાથ કે ચરણ કમળ ચિત્ત લાય, તો તને આશરો કોનો છે? વિઠ્ઠલનો, વલ્લભનો. વલ્લભ વિઠ્ઠલમાં કોઈ ભેદ નથી. હવે તને એમાંથી આપણને કાઢે, અત્યારે એમ કે તમે અહીંયા આ માર્ગમાં આવો, તમને ત્યાં આટલા ફાયદા થાય, તમારું આટલું માન વધી જાય, બહાર તમારું નામ, આપણને કેટલી લાલચ આપે. બરાબર, આપણે ત્યાં જઈએ તો જીવિત રહીએ. આપણે આશરો કોનો જ? વલ્લભ ને વિઠ્ઠલનો. આશરો એક શ્રી વલ્લભાધીશકો માનસે રીત, આખો ઓલા હવે એમાં 10 લીલા જ પ્રભુની. કોક વાર એનું આપણે વિવરણ કર, મને એમ થાય આ કહી દઉં, આ કહી દઉં, આ કહી દઉં, આ કહી દઉં. વલ્લભ કેવડાવશે ત્યારે કહેશું. એ એક સાંભળવા જેવું છે. આનું જે 10 વિધ લીલાઓ છે ને, આશરો એક શ્રી વલ્લભાધીશ, એ બહુ બધાય સાંભળવા જેવો છે. તો આપણને પણ બીજા ધર્મમાં બોલાવે અને ઘણા અન્ય સહી કરીને જાય છે. મારા વાલા, મેં તો બધું બહુ જોઈ લીધું. આ 5-7 વર્ષથી સત્સંગ યુટ્યુબમાં કરીએ જ. ઘરે આવે ત્યારે અમુક વાતો કરે, ફોનમાં કે, પણ છેવટે સો ચૂહા માર કે બિલ્લી અજકો ચલી. છેવટે ક્યાં મેળ પડે? તમે માછલી દૂધમાં નાખો તરફડે એટલે તરત તમે પછી એને પાણીમાં નાખો, વળી તમે મધમાં નાખો, તરફડે કે મરી જશે, પાછી જળમાં. તમે એને ઘીમાં નાખો, વળી તરફડે, વળી જળમાં, જીવી જાય. તો આપણને ગમે ત્યાં લઈ જાય, ગમે એ ધર્મનો રસ પાય, પણ આપણો આશરો જેમ માછલીને જળનો છે, એમ આપણો વૈષ્ણવનો આશરો વલ્લભને વિઠ્ઠલનો છે.